अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करो साहिब तेरे पास, साहिब तेरे पास याद कर होवे हाजिर। बातों में बेवकूफ मिले नहीं साहिब नादिर। मान मनी होय फना नूर तब नजर में आवे। पर्दा डारे टार खुदा बा खुद दर्शावे। रूह करे मेराज कुल्फ का खोल कुलाबा। तीसों रोजा रहे अंदर में सातर काबा। लामुकाम में रब को पावे पलटो दास। और साहिब साहिब क्या करो साहिब तेरे पास। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय साधु समाज, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, बात चालती थी चादर विधि में, पर मैं तो आ घर में 3-4 वक्त આવી ગયો, પણ એ બાઉભાઈને મોઢે કઈ ચાદર વિધિની વાત સાંભળી નહોતી કે તમે મારા ઘરે આવો છો તો સાહેબ ચાદર વિધિ કરતા જાજો, મારા ઘરે આવો તો ચાદર વિધિ કરતા જાજો, મારા ઘરે આવો છો તો ચાદર વિધિ કરતા જાજો। વાત સાંભળતા था સત્સંગની બાબતની, મર્મ પ્રેરક કંઈ પ્રસંગ હોય તો એની બાબતની, કોઈ જાતની શંકા હોય તો શંકા સમાધાનની એવી ચર્ચા ચાલતી હતી। પણ તમારા સમાજના એવું લાગ્યું હોય કે એક વ્યક્તિ આવું જોઈએ જે પોતાનો કિંમતી સમય તમારા મારા સંપર્કમાં, આપણા સહવાસમાં, આપણી સાથે ઉઠ બેઠમાં એ કિંમતી સમયને વાપરે ને તમને મને પોતાના વિચારોથી અવગત કરે। બોધના રૂપમાં નહીં, ઉપદેશના રૂપમાં નહીં, પણ સલાહના રૂપમાં કોઈ છે ચર્ચા કરવામાં આવે, સલાહના રૂપમાં તમને કંઈ કોઈ વાત પ્રસ્તુત કરે તો એના ઉપર માણસને વધારે ભાવ જાગે। ઉપદેશના રૂપમાં, ઓર્ડરના રૂપમાં,
તમારી છાપ પાડવાના રૂપમાં તમે ક્યાંય વક્તવ્ય પ્રસ્તુત કરવા જાઓ તો વિખરી જાય, પણ કોઈને ટચ ન કરે. સૌથી પહેલાં તો જનસંપર્કવાળા માણસને પોતાના સ્વભાવને સરળ બનાવવાનો હોય. જેનો સ્વભાવ સરળ છે એના પાસે લો ચુંબક છે, સમજી લેવાનું. રાવણનો ભાઈ વિભીષણ, લંકાનું યુદ્ધ પતી ગયું, રાવણની અંતિમ વિધિ થઈ ગઈ. એના પહેલા વિભીષણ સાથે ઘટના ઘટી. એના બડા ભાઈ રાવણે એને પાટું માર્યું અને વિભીષણને ક્યાંય જગ્યા ન દેખાણી કે આ માણસ મારો વિરોધ કરે છે તો વખતે અમારે ક્યાંક મોત ઊભી કરશે. રાવણ એ પ્રકારનું હતું. એ દોડતો દોડતો ભગવાન રામ પાસે ગયો. હનુમાનજી કેન્દ્ર સ્થાનમાં રહી અને દેખરેખનું કામ કરતા હતા. એક રાક્ષસને આવતા ભાળ્યું, 3-4 રાક્ષસ બીજા સાથે. હનુમાનજી તરત એને પકડ્યા. રામના ખેમામાં કેમ આવ્યા? રામાદળમાં કેમ આવ્યા? તમે કંઈ ગુપ્ત રૂપમાં ભેદ જાણવા માટે આવ્યો છો? દિવસે કેમ ના આવ્યા? સૂર્યાસ્ત થયા પછી રાતના અંધારામાં કેમ આવ્યા? વિભીષણ બોલ્યો, હનુમાનજી મહારાજ, મેં કોઈને મોઢું દેખાડવા જેવો રહ્યો નથી એટલે રાત્રિમાં આવ્યો. ભરી સભામાં મારા ભાઈએ મને અપમાનિત કરીને મને પાટો માર્યો. અમારા શાસ્ત્રનો નિયમ છે, સબસે કઠિન જાતિ અપમાના. આપણા સમાજમાં જો કે અપમાન કરે ને તમને, મને તો મારવા જેવો એ દંડ છે. બજારમાં તમે ક્યાં ગયા છો અને બોલીચાલી કોઈની સાથે થઈ હોય, એ બોલાચાલીને તમને કોઈ થપાટ કે મારી દીધી હોય તો તમે ઘરે વાત ન કરો. પણ આપણી નાત જાત ત્યાં બેઠી હોય ને નાત જાતમાં તમે ઊભું કરીને બે કોઈ થપાટ મારે તો મરવા જેવું છે. સબસે કઠિન જાતિ અપમાના. મારા કુલ કુટુંબના મારા ભાઈએ મારા આખા સમાજમાં મને ઊભો કરીને મને પાટો માર્યું. એટલે મોઢો દેખાવા જેવું ન રહ્યો. એટલે હું રાત્રિમાં આવ્યો છું. હું કંઈ ભેદભાવ લેવા માટે, ભેદ જાણવા નથી આવ્યો. રામજી પાસે લઈ ગયા. રામજીએ જોયું કે માણસ સ્પષ્ટવાદી છે. જે વાત છે એ વાત બધી કરી એને. એની વાતચીતમાં કંઈ કપટ ન લાગ્યું ભગવાન રામને, હોશિયારી ન લાગી. જે ઘટના ઘટી એ ઘટનામાં એને મીઠું મરચું ન ભભજાવ્યું. અને જે હતું એવું ને બધું આખું આખો પ્રસંગ પ્રસ્તુત કર્યું. રામે સ્વીકાર કર્યા એને. હનુમાનજી, આપણા રામાદળમાં એને રાખો. વિભીષણ, તમારા હૃદયમાં હું વસું છું. પ્રથમ પ્રયોગમાં રામ બોલ્યા, તમારા હૃદયમાં હું વસું છું. હજી તો આને મળ્યો છે, કેટલા એને દીકરા છે વાત ન કરી, ઘરનું મોઢું કે બાજુ છે વાત ન કરી, રાવણ સાથે કેટલા વર્ષ સુધી રાજગદ્દી ભોગવી એ વાત ન કરી. તમારા હૃદયમાં વસું છું. કેમ મહારાજ? સરળ સ્વભાવ અને મન કુટિલાઈ. જેના સ્વભાવમાં સરળતા છે, જેના મનમાં કુટિલતા નથી, આંટી ગૂંઠી નથી, સ્પષ્ટ વક્તા છે અને પરમાત્મા જેટલું આપ્યું હોય એટલામાં સંતોષ માની લેતો હોય. ઘણું આપ્યું મને, ઘણું આપ્યું, ઘણું આપ્યું. એ 3 ગુણ તમારામાં છે તો તમે પરમાત્માથી ખાલી 4 આંગળ છેટા છો. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. રાત્રિમાં સંતોષ છે, દિવસે સંતોષ છે. પરમાત્મા ઘણું આપ્યું, ઘણું આપ્યું. એ 3 ગુણ તમારામાં મને દેખાણા. ભગવાન રામ બોલ્યા, સરળ સ્વભાવના મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ.
जथा लाभ संतोष सदाई। तिनके हृदय बसों में कैसे, लोभी के हृदय बसे धन जैसे, लोभी हृदय बसे धन जैसे। લોભીના હૃદયમાં જેમ ધન વસેલો હોય, એને ધન સિવાય બીજો સપનોય ના આવે, ધન સિવાય એને બીજી કલ્પનાય નહીં આવે, ધન સિવાયનું એને ચિંતન નહીં આવે. ધન ધન અને ધન, જેમ લોભીના હૃદયમાં ધન વસેલો હોય એ વિભીષણ, એવી રીતે જેનો સ્વભાવ સરળ છે, મનમાં કુટિલાઈ નથી, અને પરમાત્મા આપે એટલો સંતોષ એને થઈ રહે છે, એના હૃદયમાં હું વસું છું. હું તારા હૃદય વસી ગયો, કેમકે તમારામાં કુટિલતા નથી, સ્વભાવ સરળ છે. અને સ્પષ્ટ વક્તા હોય એ સરળ સ્વભાવથી એની વાતચીતથી ખબર પડી જાય. આપણે જો જનસંપર્ક કરવો હોય, ધર્માધિકારી શબ્દનો અર્થ એ થાય કે ધર્મનો પ્રચાર કરવાનો તો અધિકાર છે, રાતે કરો દિવસે કરો. ધર્મનો પ્રચાર કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, સમાજમાં ધર્મને દ્રઢાવવા માટે તમારી જિંદગી પણ સરળતાવાળી હોવી જોઈએ. તમે બોલો છો પણ જીવન એવું જીવો કે કોકને એમ થાય કે ફલાણા ભાઈ સાથે 2 દિવસ રહું તો સારું લાગે, બાબાઈ સાથે અડધો કલાક બેઠીએ તો આનંદ આવ્યો. આખા ગામમાં ફરી વળીએ ને, પણ જેને સાથે 2 કલાક બેઠીએ ને આનંદ આવે એ માણસ ગામમાં નથી હોતું. આપણે જીવનને એવું બનાવીએ, આપણા કામને ગૌણતા આપીએ, બીજાના કામને પ્રમુખતા આપીએ, આપણે સહન કરીએ અને બીજાને પણ આપણે છત્રી થઈ જઈએ. એને લોક પગ પૂજે છે, નિયમ છે એવો. જ્યાં તમારા મારા જીવનમાં સાધારણ સહજ લોભ જાગ્યું, અહમ જાગ્યું, વાહવાહી માટેની ભૂખ જાગી, તો બધું સત્યાનાશ. ચાદર કોઈ મોટી વાત નથી, 250 ગ્રામની ચાદર હોય, બહુ વજન નથી હોતો, પણ એ ચાદર ઓઢ્યા પછી એનું વજન ઘણું વધી જાય છે. તમે કહેવરાઓ ધર્માધિકારી, અને આપણું જીવન હોય ગ્રહાધિકારી, ઘરમાં જ કર્યા હોય. 60, 70, 75 વર્ષની ઉંમરે હજી છોકરાની જીભ ચાટતા હોય, એનો કેમ થશે, એ નહીં સુધર્યો, એ મારે જેવો ન થયો, મેં તો આમ કરી નાખતો હતો, તેમ કરી નાખતો હતો, એ નહીં આવડ્યું નહીં. એમાં ને એમાં તમારું જીવન જો ગોળ ગોળ ફર્યા કરતા હોય તો ધર્માધિકારીના નામની ચાદરને ઉઠાડીને ખીંચીએ મૂકી દેવી પડે. ચાદરમાં કોઈ ગુણ નથી. ચાદર કંઈ ધર્મનો પ્રચાર નહીં કરી દે, એ તો તમને મને ઓળખવા માટેની એક પ્રક્રિયા છે કે સમાજ ભેગો થાય અને તમને એક ડ્યુટી સોંપી દેવામાં આવે, ચાદર સોંપી દેવામાં આવે. પણ એને પછી જે તમારા માથે ભાર આવી જાય છે, એ ભારમાં સૌથી પહેલાં તમારા જીવનને, સૌથી પહેલાં આપણા જીવનને સરળતામાં લાવવું પડે. અને સરળતાને માટે જે ભાઈ વાત કરતા ગયા, સત્સંગ સિવાય ક્યાંય સરળતા નથી મળતી. સત્સંગમાં સરળતા છે. और સત્સંગ હોવું જોઈએ સાધુનું, જે તમને મને સાધે. પોતાની જાતને સાધે તે સાધુ નહીં, તમને મને મળદામાંથી ઊભો કરે, તમને મને અટકી ગયા તો ચાલતો કરે, તમારી મારી જિંદગાનીમાં તમને મને લક્ષ્યની જાણકારી નહીં તો તમને લક્ષ્ય ભેદન આપે, તમને પગલાં મૂકતા શીખાડે. અને બીજું તો ઠીક, પણ આ નરદેહની જિંદગાનીમાં સફળતા કેમ મળે, નરદેહની, એ તમને નરદેહની જિંદગીના પગલાં પાડતા શીખાડે. એ બીજાના કામમાં મશગુલ હોય ને પોતાના કામને ભૂલી ગયો હોય તો પરમાત્માની ડાયરીમાં પહેલા નંબરનું નામ હોય એ માણસનું, નિશ્ચિત વાત છે. આપણે ઘણા મોટા મોટા હોદ્દા મળી ગયા હોય, પણ ઘરના આંગણા સિવાય આપણે ક્યાંય બીજું આંગણું ભળ્યું જ નહીં હોય. મેં સાંભળ્યું છે ધૂલદાસ સાહેબ, મંગળદાસ સાહેબ, એ મહાપુરુષોએ પોતાના ઘરના આંગણામાં ઓછા ખૂંદ્યા છે, ઘરના આંગણામાં, બીજાના આંગણા વધારે ખૂંદ્યા. કોઈને કીધા વિના કોકને ઘરે ચાલ્યા જાય સાંજે, ભગત આ તો 2 રાત્રિ માટે તમારે ઘરે આવી દેવું છું ભાઈ, સાંજ પડી ગઈ ને
લાવો સંધ્યા પાઠ કરીએ. ઘરનાને બધાને બોલાવીને સંધ્યા પાઠ કરે. સંધ્યા પાઠ કરતા જાય ને પછી એમાંથી કંઈક સત્સંગની વાત નીકળે, કંઈક કબીર સાહેબની જીવનીની વાત નીકળે, કંઈક કબીર સાહેબની કર્મ કઠોરતાની વાત નીકળે, કંઈક કબીર સાહેબની સરળતાની વાત નીકળે. એ કબીર સાહેબનું આખું કબીર જીવન પછી ધીરે ધીરે ગામઠી ભાષામાં એ ઘરમાં જ્યારે પ્રસ્તુત થતું હોય તો એ ઘરમાં સ્વર્ગમાં કોઈ ફેર નહીં. મેં સાંભળ્યું આ મહાપુરુષો, મેં જોયા નથી, મંગલદાસ સાહેબને જોયા નથી મેં, પણ આ મહાપુરુષો કહે છે એ પોતાના ઘરમાં સાંજ ઓછી વાપરી છે, બીજાના ઘરોમાં સાંજ વધારે વાપરી છે. સંધ્યાવંદન બીજાના ઘરોમાં કર્યા છે. બીજાના ઘરમાં કબીર સાહેબના સિદ્ધાંતને, કબીર સાહેબની વાણીનો પ્રચાર, કબીર સાહેબના રહસ્ય ભેદનની વાતો એ બીજાના ઘરોમાં વધારે કરી છે. તો આજે એને આપણે નામ લેતા લેતા, નામનું સ્મરણ કરતાં કરતાં આપણને આનંદ આવી જાય અને કંઈક આપણા હૃદયની અંદરમાં ઉત્સુકતા વધે. અત્યારે આપણે ઘણા ધર્માધિકારીઓ છે, 50 હશે ને, 50 હશે, 60 હશે, મેં ગણ્યા નથી કાંઈ. ધર્માધિકારીઓ ઘણા છે, ઢગલાબંધ છે, પણ એ ધર્માધિકારીઓએ 1 મહિનામાં એના ઘરેથી 5 દિવસો ગેરહાજર રહી ગયા ને, 5 દિવસ, અને 5 દિવસ કોકના ઘરમાં હાજરી પૂરે. એ ઘરમાં જાગૃતિ નહીં, જાય ને વાતો કરે. જાગૃત જીવન પોતે જીતા હોય એવો સવારમાં 4 વાગે 3 વાગે ઉઠી જાય, ઘરમાં ખળબળી મચી જાય. તો બાપજીને ઊંઘી નથી, રાતે 12 વાગ્યા સુધી ચર્ચા કરતા હતા. કબીર સાહેબની, ગુરુ નાનક સાહેબની, પલટુ સાહેબની, ગરીબદાસ સાહેબની, સુરદાસ સાહેબની 12 વાગ્યા સુધી તો વાતો ચાલતી હતી, પ્રશ્નોત્તરી ચાલતી હતી. અમારામાં કાંઈક જાણે અજાણે ધર્મની બાબતમાં, સિદ્ધાંતની બાબતમાં, આધ્યાત્મની પરિચર્યામાં કાંઈ ભૂલ થતી હોય એ વાતો ચાલતી હોય ને, અને 4 વાગે જોતો હોય તો બાપજી તો બેઠા ચરડી ખમ. પદ્માસનની કંઈ જરૂર નથી. 4 વાગે જો તમને ઉઠવાની ટેવ હોય, 3 વાગે હોય તો ઘણું સારું, એને પગે લાગીએ. 3 વાગે પરમાત્માએ એના દેશમાંથી ચેતનને વરસાવે છે. એ વરસતા ચૈતન્યમાં પોતાને ભીંજાવવા માટે મહાત્માઓ જાગી જતા હોય. હું કાશીમાં ઘણું રહ્યો છું. કાશીમાં ઘણી વાર એમાં 3 વાગે ગંગા નદીને કાંઠે જતા હતા તો આજુબાજુના આશ્રમમાં જોઈએ તો મહાત્માઓ બેઠા હોય, ઓડીખમ બેઠા હોય. એને ખબર છે જગતનું જગદીશ રાત્રિમાં 3 વાગે તમારા મારા ભલા માટે રાત્રે એના પોટકા ખોલા છૂટા કરે, ખોલી. અને એ કોના માટે? જે જાગતો હોય એના માટે. ન જાગતો એને પૂછે તો એ ચાલતો લહેર કોઈ નીકળી જાય. તો જે જાગતો હોય એને પોતાની જે સુરતાને જાગૃત કરી હોય તો સુરતાને એન્ટીના પકડે એ પરમાત્માના તમારા મારા પર ઢોળેલા અમૃતના. સુરતા જેની જાગૃત નહીં હોય, એન્ટીનો નીચે પડેલો હોય તો એમાંથી કંઈ એ તમારો ભૂલ ન થાય. એ પરમાત્માનું તમારા મારા ઉપર વરસાવેલો ચેતન એ તમને મને કામ ન કરે, જાગૃત માટે છે. ભક્તિ જાગૃતની છે. સુષુપ્ત જીવન જીવનારને ભક્તિ નથી, નાટક છે એના માટે ભક્તિ. જાગૃત હોવું જોઈએ, પણ જાગૃત બધી રીતે. મારો આવો પગલો ન પડે ક્યાંક કે મારી ભક્તિમાં કલંક લાગી જાય. મારો આવો પગલો ક્યાંક નહીં પડે કે મારું નરજીવન નકામું થઈ જાય. મારો આવો પગલો ન પડે કોકને દુઃખદાયી થાય. બધી રીતે ભક્ત લોક, આપણા ધર્માધિકારી લોકોએ બધી રીતે જીવનને સંપુષ્ટ બનાવી, ચારે બાજુથી નિરખીને પોતાના જીવનને ચમકતો બનાવી અને ચળકતો જીવન લઈને તમે કોકને ઘરવા જાઓ, ઘરે એક રાત રોકાઈ જાઓ તો તમારો ચળકતા જીવનનો પ્રભાવ એના ઘરમાં પડે ને 4 વાગે જો ઉઠી જાઓ, 3 વાગે તો તમારે ચરણું પડી જાય. પણ એ વાતો નથી એટલે તકલીફ પડે છે. નાથ સંપ્રદાયમાં ગોરખનાથજીના જેવા દિવ્ય મહાપુરુષો, મથંદરનાથ જેવા ભરતરી એ જાત હતા. એ ટાઈમે નાથ સંપ્રદાયમાં જાગૃતિ ખૂબ હતી. નાથ સંપ્રદાયના કોઈ આશ્રમમાં જાઓ તો ત્યાં 3 વાગે કોઈ સાધુ સૂતો ન હોય. કોઈ નાથ સંપ્રદાયનું સાધુ સૂતો ન હોય. ધીરે ધીરે લિપ્સા વધતી ગઈ, સાધન વધતા ગયા, આશ્રમોમાં સંપત્તિઓ આવતી ગઈ.
આશ્રમના અંદરમાં સુવિધાઓ વધતી ગઈ, સુવિધાઓનો લાભ લેતા ગયા, અને સુવિધાનો લાભ લેતા લેતા એ 4 વાગે ઉઠવાનું, 3 વાગે ઉઠવાનું, જીવને કસવાનું, જીવને નીચવી નાખવાનું, કોકના માટે ઘસાઈ જવાનું, એ ધીરે ધીરે મટી ગયું. અને આ સંપ્રદાય નાથનું ઓછું થઈ ગયું. આ નાથ સંપ્રદાય નહીવત છે. કબીર સાહેબના સંપ્રદાયની શું કંઈ તમે એમાં કંઈ છાપ મારી છે? એવું ને એવું ચાલતો રહેશે. તમારા મારા જીવનમાં સુગંધ આવવી જોઈએ. જે ઈષ્ટદેવને તમે માનો છો, જેને તમે સમર્પિત થયા છો, જેને તમે ધાર્યું છે, એ ધારેલાની ધારણા નાખી જિંદગી નિભાવવી મુશ્કેલ છે. પણ એમાં ધારણાને તો તમે ધારો તમારા જીવનમાં, તો એ ધારણા ધારવાથી તમારી જિંદગીમાં સુગંધ આવે. સુગંધ અને સુગંધથી માણસ પ્રભાવિત થાય. કે નહીં, આ બાપજીની સાથે 2 કલાક બેઠો તો મજા આવે છે. આપણા ગામમાં બોલાવીએ. એક દીકરી ભણી ગણીને 20 વર્ષની થઈ હોય, પછી એ ચારે બાજુ નજર નિહાળતી હોય જીવનસાથી માટે. કોઈક ભણેલો નજરમાં આવે, કોઈક ચારિત્રવાન નજરમાં આવે, કોઈ શીર સંતોષવાળો નજરમાં આવે, કોઈ ઉદાર વ્યક્તિ નજરમાં આવે. એ બધાનો નિર્ણય કરતાં કરતાં પછી એને એમાં આખા ટોળામાંથી એકને નક્કી કરે કે આ વ્યક્તિ જે છે મારા જીવનમાં આવે તો મારા જીવનમાં સુગંધ આવી જાય. એ દીકરી એ પાત્રને પોતાની જિંદગાનીમાં જીવનનો આધાર ધારી રહે. પોતાના જીવનનો આધાર ધાર્યા પછી બીજો ના ધારે. બીજો ધારતો પછી બેબીચરાની કહેવાય ને. એકવાર જે એને જીવનનો આધાર ધારણ કરી લીધેલો, એકને ધારી લીધું, એ ધાર્યાને સાથે આખું જીવન વિતાવી દે તો એની કિંમત છે. એમ સાધનાની બાબતમાં તમારે મેં જેને ધારી લીધું હોય ને જીવનનો આધાર, તો આ મારા જીવનનો આધાર, એને પછી જો એના અંદરમાં વિક્ષેપ આવતા જાય, એમાં બીજાની સ્મૃતિ કરતી જાય, તમારું મન બીજે ઠેકાણે ઠંડક માલિક તો થઈ જાય કે અહીંયા ઠંડક છે, અહીંયા ઠંડક છે, ઓલામાં બાપામાં સારું, ઓલો બાપામાં સારું, તો તમારી ધારણામાં કલંક છે. એક દીકરી એક ધણી ધાર્યો હોય, એ ધણી ધાર્યા પછી અગર બીજો એના દિમાગમાં આવી જાય તો એની જિંદગીમાં કલંક, એની કોઈ કિંમત નહીં, ધૂળ જેવી કિંમત. એમ તમે એકવાર જેને ધણી ધાર્યો, તમારા આત્માનો આધાર, તમારી સુરતાનું માલિક, તમારા ધર્મના સિદ્ધાંતો જગતગુરુ જેને ધારણ કરી લીધો હોય, અને પછી તમારા અંદર બીજાને પ્રતિ શ્રદ્ધા જાગી એવી ને એવી, તો તમારી જિંદગાનીમાં કલંક છે. એને પછી જિંદગાનીમાં કંઈ મળવાનું નહીં હોય. વિશ્વ પિતામહે બાણસૈયા પર 6 મહિના માટે પડ્યા રહ્યા. મહાભારતની લડાઈ પૂરી થઈ, બધા છૂટા પડ્યા. જે બચ્યા હતા, જ્યાદા તો નહોતા બચ્યા, કૌરવ તો બધા મરી ગયેલા. છૂટા પડ્યા. કૃષ્ણ ભગવાન જ્યારે છૂટા પડ્યા તો ભીષ્મ પિતામહને મળવા ગયા. દાદા, તમે કુરુવંશના બુઝુર્ગ છો, કુરુવંશના નબીરાઓ તમારા ખોળામાં રમેલા છે, તમે નૈષ્ઠિક બ્રહ્મચારી છો, તમે ધારણાવાળા છો, એટલે તમને મળવા આવ્યો. મારે કાંઈ કામ હોય તો કહો. વિષ્ણુ પિતા બોલે, મારે કોઈ કામ તો નથી, પણ તમે એમ કેમ જાણી ગયા કે તમે ધારણાવાળા છો? તમે જેને ધારી લીધું છે, જેને ધારણ કરી લીધું, જે ધણી ધાર્યો હોય એને પર તમે ટકી ગયેલા છો, એને પર તમે દૃઢ છો, એને પર તમે ખીલાંગી એમ ખોડવાઈ ગયેલા છો, એ તમે કેમ જાણી ગયા? એટલે જાણી ગયો, યુદ્ધના મેદાનમાં જ્યારે તમારો રથ મારા તરફથી નીકળે તો કોઈ યોદ્ધા પર તમારી નજર ન હોય, પણ મારા પર નજર હોય. નહીં તો લડાઈમાં યોદ્ધાની નજર તો સામેવાળા શત્રુ પર હોય, ને શત્રુ મારી નાખે. તમે રથમાં બેઠેલા છો, તમારી નજર બીજા પર ટકેલી હોય, સામે શત્રુ નીકળ્યો હોય. જ્યારે તમારો રથ મારી આગળથી નીકળ્યો ને દાદા, તો મેં તમને જ્યારે જોયા તો તમારી નજર મારા ઉપર આવે, અને મારા ઉપર આવે પછી કોણ જાણે તમારી આંખમાંથી પ્રેમાસુરના 2 ટીપા નીચે પડી જાય. તો મને એમ લાગતો નથી એનો કાળજો છે ને, એ કાળજો બરાબર નીચવાઈને મારા ઉપર ઢોળાઈ ગયેલો છે.
એટલે મેં તમને બોલ્યા કે તમે ધારણાવાળા છો. વિષ્ણુ પિતાને બોલ્યા મેં તમને મારા ધણી ધાર્યા છે, બસ એક મને વરદાન આપતા જાઓ કે મારી ધારણા ખોટી ન પડી જાય, ક્યાં કોઈ બીજો ધણી ન ધારી લઉં, ક્યાં મારી શ્રોતાને બીજાની સાથે ન પરણાવી દઉં, ક્યાં કલંક લાગી જશે મને, અને આ મૃત્યુ લોકની ધૂળ ચાટવા પછી મને નહીં મળે. મને દ્રઢતા આપજો, બસ બીજું કંઈ જોતો નથી. તમારા મારા અંદરમાં આવો ભાવ જાગે કે મેં એક ધણી ધાર્યો છે, જે એ આત્મા માટેનો કલ્યાણનો આધાર જેને માની લીધો છે, એમાં મને ક્યારેય સપનામાં એને પર અભાવ ન જાગે. સપનામાં મારો જીવ બીજા પર ન ટકી જાય, ક્યાંક મને બીજું ન ગમી જાય, ક્યાંક બીજાના અંદરમાં મને ગુણતા દિવ્યતા ક્યાંક ન લાગી જાય. બસ મેં એ જ માગું છું. અને કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા. એ માણસો આખી જિંદગી કૃષ્ણ ભગવાનની સ્મૃતિમાં રહ્યો, એના ધ્યાનમાં રહ્યો, 6 મહિના સુધી સૂતો રહ્યો, પણ એ ધ્યાન કૃષ્ણ ભગવાનનું કરતા રહ્યા અને સાચેત રહ્યા. ક્યાંક બીજો મારો આધાર ન બની જાય, ક્યાંક મારો બીજો ચિત્ત, એક ચિત્ત તો છે, બીજો ચિત્ત ક્યાંક બીજાને ન ગમી જાય, બીજાને ન ગમવા માટે પોતાની જાતને ધારણાને ન ભક્તિ કરી દે. સાવચેત રહ્યા કાંઈ. અને એ જેની ધારણા ધારી હોય એ કેમ ટકે? મન મક્કમ હોય તો ટકે. મન મક્કમ કેમ થાય? પાત્રતા આવે તો થાય. જે સાચો પાત્ર હોય ને એનું મન મક્કમ હોય. પાત્રતા ન હોય એનું મક્કમ મન હોય જ નહીં. વિષ્ણુ પિતામહ પાત્રતા હતી. પાંડવોને કાંઈ કહેતા, પાંડવો મનની મક્કમતા માટે અમે જગતના પ્રપંચમાં, જગતના વિષયમાં મારી જાતને બોલી નથી. મેં મારી ઇન્દ્રિયોને ક્યારેય મેં જગતના ભોગોમાં નથી બોલી. જ્યારે હું ચાલતો ફરતો હતો ત્યારે મનમાં નિયમ રહેતો હતો કે કોઈકની સેવા કરું. સેવા કરવાથી મન કૂણું પડે. જે સેવા નહીં કરતો હોય એનું મન ક્યારેય કૂણું નહીં પડે, સપનામાંય નહીં પડે. મનને કૂણું પાડવું હોય તો સેવા કરો. હર સેવાયામ, સેવા ભજન છે. મારા શાસ્ત્રો કહે છે સેવા ભજન છે. તમે સેવા કરો કોઈકની તો પરમાત્મા એને ભજન માને પોતાનું. હર સેવાયામ પાત્રતા, સેવા કરવાથી પરમાત્મા એને ભજન માને તો મન કૂણું પડે. મન જો કૂણું પડી જાય તો આપણામાં પાત્રતા આવે. અને પાત્રતા જેમ આવે તો એને ધ્યાન લાગે. વિના પાત્રતાવાળું ધ્યાન લાગતું જ નથી. આપણું ધ્યાન કેમ નહીં લાગતું? તમને 3 વાગે ઉઠવાનું ગમે છે ને? તમને ગમે છે, મને ગમે છે, પણ આપણે ઉઠ્યા પછી આપણે પાત્રતા નથી, એટલે મન ચંચળતાવાળા વરાળું લાવ્યા કરે, ચંચળતાની વરાળું લાવ્યા કરે. એમ થાય કે ભાઈ એને કરતાં સૂઈ જાય તો હારા. જાગીએ તો નકામું છે. મન કંઈ ટકવા દેતો નથી. ધ્યાન છે એ ટકતો નથી. અંદરમાં ઝલકી આવતી નથી. ત્રિકુટીમાં સુરતા ઠેરતી નથી. એને કરતાં સૂઈ જાય તો સારું. તો સૂઈ જાય. મને એ જોઈએ કે એને ગાબડામાં 1 લાકડી મારો ને પડી જાય, પછી બીજો રોગો જ ન થાય. મનને કૂણું પાડવું તો સેવા કરીએ. પાત્રતા પ્રાપ્ત કરવી હોય તો ધ્યાન કરીએ. ધ્યાનમ કૃત્વા ધ્યાનમ મનોલયમ. મનને ઓગાળવું હોય, લયમાં અહીં ઓગાળવાનું. મનને ઓગાળવું હોય તો ધ્યાન કરો. અને મોક્ષ જોતો તો ધારણા રાખો. ધારણા વિષ્ણુ પિતાનો ધ્યાન હતું ને ધારણા હતી. પછી એક ધારેલો કૃષ્ણ ભગવાને ધણી, બીજા ન ધાર્યો એને. એક સાધારણ મીરાબાઈ, બાયડીની જાત ને, બૈરાની જાત, એ મેવાડના બજારમાં, રાણુ જે મેવાડનો ધણી હતો એ મેવાડના બજારમાં લલકારીને જાતી હતી. કોઈના બાપનું બીકઈ નહીં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, છોડ દિયા સગા સોઈ. બધાને છોડ દિયા. મેં મારો ગિરધરને ધણી બનાવ્યો. મેં મારા ગિરધરને ધણી બનાવી ધારણ કર્યો. એની સિવાય બીજો કોઈ નહીં. કુળ કુટુંબની કાણવાણ, કુટુંબની ઇજ્જત બિજ્જત ગઈ કૂવામાં. જે થાય તે. અને એકને ધણીને ધારણ કરી લો ને પછી તમારું કાંઈ બગડે નહીં.
આ તો 55 ઠેકાણે જીવના લપકા મારવા જાઓ એમાં મોત છે. છોડ દેની કુલ કી કાની હોની હોય સો હોઈ, છોડ દઈ કુલ કી કાની. કાન એટલે ઇજ્જત. મેં કુળની ઇજ્જત ફિજ્જતને જવા દીધી. રાણી હોય તો મેળથી ના નીકળે ને, એ ઇજ્જત છે. રાણી હોય ને ઓઝણ હોય એ બધા છોડી દીધા મેં. કારણ કે એક ગોપાલને મેં ધણી ધારણ કર્યું છે. એને પછી એ ધણી ધારણ કર્યા પછી એને મારે સ્થિર કરવા માટે વિચારને દૃઢતા લાવવા માટે મેં કુટુંબ અને પરિવાર બધાને છોડ્યું. હવે જે થાય એ કોઈ ચિંતા નહીં. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આખા બજારમાં લલકારી અને એને ગુરુના આશ્રમે ચાલી જતી હતી. કોઈ કંઈ બગાડી શક્યો નહીં. રાણાને કોઈ નથી જાણતો, મીરાના આખું વિશ્વ જાણે છે. આજ સાચો માણસ હોય, દ્રઢતા જેના જીવનમાં હોય, એક ધણી ધાર્યા પછી એને ઠેઠ સુધી નભાવી દીધો હોય. અહીંયા તો રામપાલ ફરે તમારા મારામાં. અને મેં એક કિતાબીને વાંચી. અમે હું જ કબીર સાહેબ છું અત્યારે, મેં વાંચ્યો હતો એમાં. આ બધા બીજા મહેનતો કબીર સાહેબના નામના સંપ્રદાય પર જગતને લૂંટે છે, બધા ખોટા છે. અને સાચો કબીર સાહેબ હું જ છું. એક ઠેકાણે હમણાં હોળીની આજુબાજુ અજમેર મેં સત્સંગ હતું ગામડે. તો એ આશ્રમમાં મેં જે સત્સંગ કરવા ગયેલા ત્યાં બીજી સવારમાં 2-3 બહેનો અને 2-3 ભાઈઓ ભેગા. અને એટલા ઢગલા ચોપડા પુસ્તકો. રામપાલ બાપુના, રામપાલ ને એને બરાબર લખેલી ચોપડીઓ હતી. પણ એ લોકો એટલા હોશિયાર કે ગમે તેમ કરીને મારો માઇન્ડ વાસ કરી નાખે. તમને મને ચોપડા પધરાવી હોત દે. મહારાજ એક તો રખો આપ સાધુઓ. મેં કીધું ભાઈ કબીર સાહેબના એટલા ગ્રંથો છે એ જીવને પૂરા બરાબર વાંચ્યા નથી, તો આ બીજો વધારાનું ક્યાંથી વાંચી લેવું. અને મેં કીધું ભાઈ મેં એક વાત સાંભળી છે કે આ રામપાલ બાપુ તો ત્યાં જેલમાં છે ને. તો કાં જેલમાં તો છે, પણ એને અમને પહેલાં વાત કરી કે છોકરાઓ જોજે એક નાટક કરવાનું છે હો મારે, જેલમાં જવાનું. જેલમાં છે નાટક કરવાનું છે, તમે ગભરાતા નહીં. એ તો મને પહેલાં કીધેલું. શું કરશો તમે? અને તમારા મારા માઇન્ડમાં કોણ જાણે ઓલા ભાઈને ભેંસ દવા દેવા માંડી રામપાલ બાપુનું નામ લેવાથી. ઓલા ભાઈને ટીવીથી મટી ગઈ અને કેન્સર મટી ગયો. એ ચોપડામાં વાંચ્યું મેં. એ ભાઈનું નામ લખેલું, ફલાણી બાઈને ભેંસ દવા દેતી નહોતી અને કંઈ પાટો મારી દે, ઓલા ઠામ ઠીકરો હોય દુવાનું આમ દવા લે આમ કરી દે. અને એ બાઈને ખબર પડી કે રામપાલ બાપુ છે. રામપાલ ને રામપાલ બાપુનું નામ લેવા જાઓ તો બગડેલું સુધરે છે. મેં નામ લીધું બાપુનું, ભેંસ ઊભી રહી ગઈ. ચોપડી હશે કોઈને પાસે વાંચ્યું? હું તો કબીર સાહેબને એટલા બધા સદગ્રંથો છે કે એ હજી પૂરા વાંચી શક્યો ને પછી બીજા ક્યાંથી વાંચું? તો કે નહીં, મારા ગુરુજીએ તો નામ નક્કી થયેલું કે છોકરાઓ જોજે કે હું નાટક કરું છું. અને નાટકમાં તમારી બધાની પરીક્ષા છે કે તમારો ભાવ ડગે છે ટકે છે કે વધે છે. એના માટે હું થોડાક દિવસ જેલમાં જવાનું એક પ્રક્રમ કરીશું, તમે ચિંતા ન કરતા. મેં કહ્યું પ્રક્રમ કરવાની કેમ વાત છે? આ તો આખી જિંદગીની જેલ છે ને ભાઈ, આજીવન છે ને. તો ચોપડી તોય નાખતો ગયો મારી પાસે. બોલો, સાથે 2-3 બહેનો હતી. અરે બધા વાચાલ, બહુ હોશિયાર. મને એમ થયું કે 5-15 જઈને ભેગો રહું તો મારામાં આવી વાચાલતા આવી જાય, હોશિયારી આવી જાય. તો તમને મને બધાને જે કામ વાળવામાં ઠીક લાગે ને. પણ પછી મેં જવા દેવું, કપડ ચતરાઈને કોણ ધંધો કરે? પણ એ ગામડે ફરે છે, મારું કહેવાનું એમ. આપણે જે સદગુરુ કબીર સાહેબ સાક્ષાત સત્પુરુષના અવતાર, જેને આખી જિંદગીમાં તમારા મારા કામ જ કર્યા, બીજું કામ એની પાસે હતોય નહીં. ધર્મદાસ સામે કહે, ધર્મદાસ મારે બીજો કોઈ કામ નથી, તમારો જ કામ. તમારું ભલું કેમ થાય બસ એ જ મારું કામ. તમને બધાને મળદાને જીવતા કરવું એ મારું કામ. જનક રાજા બિરાજમાન હતા. બ્રાહ્મણોની સભા ભરાયેલી, ખૂબ પ્રશ્નોત્તર ચાલે. જનક રાજાના પ્રશ્નોનો જવાબ બ્રાહ્મણો આપી શકતા નહોતા. બ્રહ્મ હૃદયને છેદન ભેદન કરનારા એવા અદ્વિતીય સવાલો. ઘણા ઋષિમુનિ પણ હતા રગલાબેન.
એમાં અષ્ટાવક્ર મામુની ચાલતા ચાલતા આવ્યા. 8 ઠેકાણેથી શરીર વાંકો. અષ્ટાવક્ર 8 ઠેકાણે વક્ર એટલે વાંકો. જમણું પગ પડે તો ડાબો ન ઉઠે, ડાબો પડે તો જમણો ન ઉઠે. લકડી પકડવા જાય તો પડી જાય, ક્યારે કમંડલ પડી જાય, પાછું પાડે. રાજા કે આ બધું એને શું છે? આ કોણ છે? બાપજી કોણ હો આપ? શું આવ્યા છો? राजन मैं तुमको मारने को आया हूँ. अरे तो लेवानी देवानी આપણે કોઈ દિવસ હેડમેડ થયેલું નહીં. મારવા કેમ આવ્યા છો? કેમ બાબજી મારવા શું કામ આવ્યા? मैं પોતે મર ગયા હું इसलिए મારને આયા હું. જેને પોતાની જાતને મારી લીધી છે ને એ બીજાને મારી શકે. પોતે જીવતો રહ્યો છે ને તમને મારી નાખવા છે એવું નહીં ચાલે. मैंने खुद को मार लिया है. क्यों बाबी केवी रीते मार लिया? रात के टाइम में दुनिया जब सो जाती है मैं जग जाता हूँ. दुनिया ने माटे रात सोवा माटे से हमारे साधु माटे जागवा माटे से. और मेरे गुरु ने मुझे प्रक्रिया सिखाई है. रात को मैं जड़ देह में नहीं रहता हूँ. रात को जड़ देह में से मेरी आत्मा को बाहर निकाल के गगन मंडल की धन के पास पहुँच जाता हूँ. जहाँ रिम झिम बरसे नूरा नूर जहूर सदा भरपूरा. रुंझुन अनहद गाजे भौर गुंजार गगन में छाजे. निर्मल 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 नामा कह कबीर में लिया विश्राम. આવી ઠેકાણે વિશ્રામ કબીર સાહેબનું છે. નિર્મળ નામ વરસે છે. घनघोर घटामाથી अमृतની फुहारो छूटे છે. राजन रात को वहाँ चला जाता हूँ मैं. उस परमात्मा के परमानंद को पीता हूँ. देह की तरफ से मर गया. देह हलाओ ने तो रात्रि में महात्मा देह में जीवात्मा न हो, आत्मा ने बहार कर नाख्यो. आ देह ने पिंजरा में नहीं राखे. परमात्मा ने साथे हळ मळी, परमात्मा ने साथे रमत करीने खोळा खूंदी खूंदी અને મસ્તીમાં એ જગતના જગદીશને પીવી અને મસ્ત બની જાય. 4 વાગે જ્યારે દુનિયાને ઉઠવાનો થાય ત્યારે એને નાવા ધોવાના પ્રક્રિયાનો ટાઈમ આવે ને તો પાછા નીચે ઉતરી દેહમાં આવી જાય. પછી जो खजानो लाया हो आखिर रात में पोटका भरीने એ તમારા મારે જે મળદાન આપે જા તેરા ભલા हो जाएगा, जा भला हो जाएगा, जा भला हो जाएगा. તમને મને એમ થાય કે ભલા हो जाएगा મોટો બોલે એટલે નથી. એ રાતે મરી ગયા હતા એટલે 4 વાગે પછી જીવી ગયા. જે પોતે મરી ગયા હોય એ બીજાને મારી શકે. અર્થાત તમને મને જગતના પ્રપંચમાંથી જળમાંથી કાઢીને ચેતનને લઈ જઈ શકે. तुमको मारने आया हूँ એટલે મૃત્યુલોક તરફથી તમે મરી ગયા. મૃત્યુલોકના દેહમાંથી તમને કાઢી અને ચેતનમાં તમને લઈ જવા માટે આવ્યો છું. અર્થાત પરમાર્થની પરાકાષ્ઠામાં તમને પોગાડવા માટે આવ્યો છું. કોઈ સમજો નહીં. યમરાજા તમને મને મારે તો એકવાર આવે. 75 થયા, 80 85 100 જ્યારે આપણે થયા હોય એ યમરાજા મારવા આવે ત્યારે આપણે એ દેહને છોડવામાં રાજી નથી. એ દેહમાં ખૂબ ભોગ ભોગ્યા છે ને, આ દેહમાં ખૂબ રમતું કરી છે ને, આ દેહને ખૂબ ચૂસી છે ને, આ દેહને ખૂબ ચાટી છે એટલે એને છોડવાનું મન થતું નથી. પણ સમય આવી ગયો એટલે યમરાજા પર ડંડા મારી રૂમાળી તમને જુદો પાડીને એ લઈ ગયા. એનું નામ મરવાનું. દાદા મરી ગયા, બાપા મરી ગયા, કાકા મરી ગયા, પાડોશી મરી ગયો એટલે એના દેહમાંથી જીવાત્માને કાઢીને યમરાજાના દૂતો લઈ ગયા. પછી પાછો નહીં આવે. એમાં પાછો કંઈ પોતાને નીકળતા આવડે તો પાછો એ આવે ને. નીકળતા તો આવડ્યો નહોતો. આખી જિંદગીમાં મારું કરીને પડ્યા રહ્યા. દેહ તો મારું ખરું પણ દેહની સાથે સંબંધવાળા મારા. દેહની સાથે જે જેને સંબંધ રાખ્યો એ બધા મારા. એમ કરીને આખા જગતમાં મારાનો જાળ ફસાઈને એમાંથી નીકળવાની ઈચ્છા થતી નહોતી. પણ ટાઈમ આવે તો યમરાજા પછી દંડા મારી પૂર્ણ પાડીને એને જીવાત્માને બહાર કાઢી અને લઈ જાય ત્યારે મળમૂત્ર નીકળી જતા હોય, મોઢામાંથી ફીણ આવી ગયા હોય, આંખમાં આંસુના રેડા ચાલતા હોય. મેં ઘણાને જોયા મરતા, દુર્દશા મરતા હોય, તરફડિયા લેતા હોય, એક હાથ ઊંચા ઉલળતા હોય. ભાઈ મેં જોયા છે ઘણા, તમે જોયા છે. તો આપણને ખબર પડે કે ઠીક આ યમરાજા સાથે યુદ્ધ ચાલે છે. ત્યારે એને છોડવું નથી દે ને તમને અહીંયા રહેવા નથી દેવા. એનું નામ મોત. એ આ લઈ ગયા પછી તો તમારે જ્યાં કર્મ હોય, જ્યાં ઠેકાણા હોય, નરકમાં, સ્વર્ગમાં, અપરલોકમાં, ગંધર્વલોકમાં જ્યાં તમારે જવાનું પ્રારબ્ધનું હોય લેખ પ્રમાણે ત્યાં લઈ જાય. પણ મહાત્માઓ તો રાત્રિમાં પોતાની ઈચ્છાથી આ
જગતના ભોગના પાટો મારી અને યોગને પ્રસિદ્ધ કરવા માટે, યોગને સિદ્ધ કરવા માટે, યોગને વાલું કરે. સંસારી પ્રાણી રાત્રિમાં કામને વાલું કરે, એ રાત્રિમાં રામને વાલું કરે. એ રામરસ પીવે, એ રામરસ પીવે ત્યારે એના મોઢામાંથી નીકળે રામરસ એસા હૈ મેરા ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. પછી ધ્રુવને પીયા, પ્રહલાદને પીયા, મિયાબાઈ, બધા. રાવણનું નામ નહીં આવ્યું એમાં. ધ્રુવનું આવે, પ્રહલાદનું આવે, મીરાબાઈનું આવે. જેને પોતાની જિંદગીને કશી એના નામ આવે, પણ જેની જિંદગાની અંદર ધૂળ ચાટીના નામ તો છે ને આવે. રામરસ એસા હૈ મેરા ભાઈ, પીવે અમર હો જાય. અમર કોને કહેવાય? કે જેને મારવા માટે ઓલા એમના દૂતો મોત નામનું કોઈ પ્રકરણ ઊભો ન કરી શકે, એની જિંદગાની મોત ન હોય. राजन मैं मारने को आया तुमको क्योंकि मैंने खुद को मार लिया है, अर्थात हमें रात्रि में चले जाइए, रात्रि में देह में न रहिए. रात्रि में आ देह अंदर में पिंजरा में मारा पोपटने अंदर काढ़िए, એવું નહીં, એને બહાર કાઢીએ, બહાર કાઢીને ગગનમંડળમાં લઈ જઈએ. આપણી જિંદગાનીમાં આપણું પ્રાણરૂપી પોપટ આ દેહમાં જ બિચારો ઘુમરડી મરી જાય પોતાની જાતમાં, પણ કાઢી શક્યા નહીં. મહાત્માઓ સૂરવીર આખા જગતના પ્રપંચના પાટો મારી, જગતના નાશવાન સમજી, પરમાત્માને અવિનાશી સમજી, જળને સાથે સંબંધ તોડી ચેતન સાથે જોડી જીવનને ધન્ય બનાવે. એ ચેતન સાથે સંબંધ કરીને જીવનને ધન્ય બનાવે, એની અંદર પરોપકારની ભાવના જાગે. મરદાને કેમ ઊભા કરે? ધર્મદાસ મેં તમારા બધાના કામ માટે આવ્યો છું, મારું કોઈ કામ નહીં. તારા સાથે તો જોઈ લે, મારી પાસે એક લોભ લાભનું કામ છે. ગંગા નદી કાંઠે કબીર સાહેબ જ્યારે બિરાજમાન રહે સાંજના ટાઈમમાં, ત્યાં ઘણા કોઢિયા લૂલા લગડા ઘણા પડ્યા રહેતા હોય. સાંજ પડે તો ધર્મદાસ કોઈ આવે, कबीर साहब को मिलना तो ना पाड़ दो कि साहब नहीं है, मैं चला जाऊंगा रात को, खोड़िया में नहीं रहूँगा, गगन मंडल के अंदर मैं रमण करूँगा. गगन मंडलના ધણીને સાથે પ્રેમ મિત્રતા કરી એનું જ્ઞાન ગુણ વૈરાગ લઈને આવીશ. મને રાત્રે હલાવતો નહીં. એક શેઠિયા જેવો કબીર સાહેબ વિરાજમાન પણ એ તો હતા નહીં, પણ જે કોથળા પર બેઠા કોથળાના 3 કટકા થઈ ગયેલા. દુનિયાના પદાર્થના અંદરમાં જેની રુચિ ન હોય એની ચેતનમાં રુચિ હોય, અને દુનિયાના પદાર્થોમાં જે તમે સપડાઈ ગયા ને એની ચેતનના સપનાઈ નહીં આવે. દુનિયાના નાશવાન પદાર્થમાં શું રુચિ હોય ને, એ તો અવિનાશીના ગ્રાહક છે ને. ગુરુજીના કોથળો પાથરેલો એને પણ સૂઈ જાય કે ગુરુજી સુવે છે જ ક્યાં? ક્યારેક 4 વાગે 4:30 વાગે આડે પડે ને શેઠજી, ત્યારે ગુરુજીને અડધા કલાક માટે પડકો ફેરવે ખાલી, તોય કે આ કોથળાનો 3 કટકા ભલા માણસ આ દિલ્હી મહાપુરુષ. કાલે એક આખો તાકો લાવી દઉં તમને કે ભાઈ આ તો બાપજીને પૂછવું પડે. અમારા બાપજીનું જીવન બીજી જાતનું છે. મારે પર ખીજાય તો બીજે દિવસે બોલ્યા સવારમાં, संसार आवा मंडियो, बाबजी मरी गयो, बाबजी मरी गयो, बाबजी क्या बनाओ जाएगा, क्या बनाओ जाएगा. एक टाइम धर्मदास साहब बोले, गुरु महाराज कल एक शेठ आया था और ये 3-4 टुकड़ा देखा ना टाट का, बोरी ना कटका जोया ने, तो बोला कि बाबजी को एक ताका ला दूंगा पूरा खा तो बिछा देना. तो ये साहब कहते तो फिर मैं यहाँ नहीं रहूँगा, मुझे यहाँ से भगाना है ना, तो धर्मदास ताका ले लेना. मैं संसार की वस्तु को प्रिय नहीं करता हूँ, मैं हीरा का ग्राहक हूँ ને, હું કચરાનો ગ્રાહક નથી. તમને મને જગતનો કચરો ઘરમાં ખૂબ ભરપૂર ભર્યો તો ભગવાનની દયા છે. હો ઘરમાં કેમ છે? અરે ખૂબ દયા ભગવાનની. મેથી ઘોડે ભર્યો છે, ઘર મેથી ઘોડે ભર્યો છે. એને કહે જો આ 3 કટકા વડે બરાબર છે મારે, તું તાકો લઈને જો લઈ લીધો હોય ને પછી હોંકા અહીંયા નહીં હું, યાદ રાખજે ધર્મદાસ. બીજે દિવસે વાણી આવ્યો, ગુરુ મહારાજ ચાલે ગયા ધર્મ, દેહ પડ્યો તો શું બોલ્યા બાપજી? એટલે તાકો હું લાવ્યો છું કે તાકો ભલે ગયા. બાપજીને જો આપણે અહીંયા રાખવા હોય ને ગંગાને કાંઠે એના દર્શન કરવા માટે, એની ભક્તિમાં પલળવા માટે, એ દિવ્ય મહાપુરુષના આશીર્વાદ લેવા માટે, એની આંખના નૂરને આપણે જિંદગાનીમાં વસાવવું હોય ને તો તાકાની વાત ન કરતા.
એ પછી કટકા જ બરાબર છે. તો ઘણી વાર તમારા ગુરુજીને કે સાંજે જમવાની વ્યવસ્થા ન હોય તો બોલે નહીં કવિ સાહેબ કે ધર્મદાસ કુછ હે ખાને કા ક્યાં? આવો જગતનો જગદીશ્વર જેની મુઠ્ઠીમાં બ્રહ્માંડનું ધણી આવેલો હોય એ ભૂખ્યા ક્યારે સૂઈ જાય? मेरे गुरुजी को कुछ नहीं पड़ा है, भूख लगी तो कह नहीं कि भूख लगी है, कि तो 2-3 रात काट ना खाए. तो गुरुजी का गुरु तो गया ऊपर, ये तो सांझ पड़े नहीं परमधाम चला जाए. आ खोड़ियो છે તો આ એક સોનાની મોર રાખો, ક્યારે તકલીફ પડે ખાવા પીવાની વ્યવસ્થા ન હોય ને તો ધર્મદાસી એમ જ તમારે લઈ આવવાની. હા મહાપુરુષને તમે ભૂખ્યા રાખો. હવે એ ક્યાં રાખે? પેલા કોથળાના કટકાની જે સોનાની મોર જે હતી એ છુપાવી દીધી ધર્મરાશિએ. વાણી વારે વારે આવે, શ્રદ્ધા દેખાડે, રોવા માંડે, આંખમાં આંસુડા પાડે. સવારમાં 4 વાગે કવિ સાહેબ ઉઠ્યા, પરમધામમાંથી સીધા આવ્યા દેહમાં. આયા પછી થોડો પડખો ત્રાસો કરવા ગયા ને આગું પાછું કરવા માંડ્યા. ધર્મદાસ क्या बात है, कोई सांप छुपा दिया क्या नीचे, कोथला के नीचे? मुझे काट रहा है कोई, मैंने सरक कर છે અને કોઈ सांप वाप तो नहीं छुपाई દીધો ને તમે? कि नहीं भाभी सांप क्या छुपाई દીધો? कि नहीं कोई काट रहा है मुझे. मैं सवेरे 4:30-5 बजे उठ के आधा घंटे के लिए थोड़ा सा टेढ़ा मेढ़ा सही करता हूँ तो भी तुम इसके नीचे सांप डाल देते हो. आज मुझे आराम नहीं मिला, सांप काट लिया मुझे. ऊँचो करे तो सोना की बोर फेंकी दी थी गंगा अंदर में. ये धंधा करता तुम? अभी तो मेरे जीवन को नहीं समझ पाया. તમને મને કોઈ સોનાની મોર આપી જાય તો એ ભગતને તો મારે ત્યાં પરિદક્ષિણા કરવી પડે. અરે ભગત રાજ, અરે ભગત રાજ, અરે ભગત રાજ. ખુશ કરવાનો હોય ને એને. આવા દિવ્ય મહાપુરુષો તમારા મારા ભારતમાં પ્રગટ થયા, એમાંથી આપણે ઉજળા છીએ ભાઈ. એવા ત્યાગી ને એવા તપસ્વી ને એવા પરોપકારી. મેં તમારા માટે આવ્યો છું અને મોટા ધણીનું પરવાનું લાવ્યો છું. મોટા ધણીનું પરવાનું મારી પાસે લઈ લ્યો તો યમરાજા ને કાળ કર્મ માયા મોત કોઈ તમને અડે નહીં. એ પરવાનું જોઈને ભાગી જાય. मैं आया तुम ताज शून्य से किया रे पयाना. पयाना એટલે પ્રયાણ. હું શૂન્યમાંથી આવ્યો છું, જ્યાં ત્યાંથી નહીં. તમારા બધા માટે આવ્યો, મારું કોઈ કામ નહીં. मैं आया तुम ताज शून्य से किया रे पयाना. ज्ञान घोड़े पे असवार पुरुष का मैं लाया परवाना. मैं જ્ઞાનના ઘોડા પર બેઠીને આવ્યો. અત્યારે જ્ઞાન તો મારો ઘોડો છે. જિંદગીમાં જ્ઞાની તો બ્રહ્માંડના ધણીનું બાપ હોય, પણ એ તો એવું જ્ઞાન તો મારા માટે ઘોડો છે ને પણ સવારી છે મારી. જ્ઞાનના ઘોડા પર બેઠીને આવ્યો છું અને તમારા બધાના માટે પરવાનું લાવ્યો છું. પરમ પુરુષનું, પરમાત્માનું એટલે ભક્તિનું ભેદ લઈને આવ્યો છું. પરવાનું લઈ તમારા માટે બધા માટે આવ્યો છું. બાકી મારે કોઈ કામ નથી. તમને દેખાય છે મારો દેહ એટલે તમે કહો કે બાબી તાકો પાથરી દેવું, શેતરંજી પાથરી દેવું. મારો દેહ તો તમને દેખાડવા માટે, કારણ કે તમારા ચિત્ર, તમારા નેત્ર એ ખાલી આકારને જોઈ શકતા હોય ને, નિરાકારને જોઈ શકવાની તાકાત છે ને. નિરાકારને તો દિવ્ય દ્રષ્ટિ જોવે. તમારી મારી જો દ્રષ્ટિ છે ને, માયામય દ્રષ્ટિ, નેત્ર દ્રષ્ટિ, એમાંથી મહાપુરુષોને દેખાય. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. અર્જુનને ભગવાનનું વિરાટ સ્વરૂપ નહીં દેખાણું. અર્જુન દેખ લે કે નહીં બાબી કંઈ દેખાતો નથી તો દિવ્ય દ્રષ્ટિ આપી, ઉધાર પૂછી નહીં, દેખ લે. તો એને જોયું કે પગ પાતાળમાં, મોથું બ્રહ્માંડમાં ગયું. હજારો સૂર્ય જેવા ચમકારાવાળા મુખમંડળો છે, ભુજાઓ દિશાઓમાં ફરાઈ ગઈ છે, કેસ ઘનઘોર ઘટા જેવા થઈ ગયા છે. એ જોયું, ગભરાઈ ગયું. કૃષ્ણ ભગવાન પાછું લઈ લીધું, દિવ્ય દ્રષ્ટિવાળો ભાવ પાછું લઈ લીધું. પાછું થઈ ગયું તમારા મારા જેવું. જે વસ્તુ તમને મળે અને પાછી કોઈક લઈ લે, આંચકી લે, એ કોઈ ભૂલું ન કરી શકે. અને આપણે જાણીએ છીએ વેદવ્યાસે એના શિષ્યને દિવ્ય દ્રષ્ટિ આપી હતી સંજયને. તો સંજય મહાભારતની લડાઈનું બધો ભેદ, બધી ચર્ચા, બધા પ્રસંગો, ધૃતરાષ્ટ્રની ઈચ્છા છે જાણવાની.
તો તું દિવ્ય દ્રષ્ટિ ત્યાં બેઠું બેઠું મહેલમાં જોતો રહેજે અને કહેતો રહેજે. લડાઈ પૂરી થઈ ગઈ. ધૃતરાષ્ટ્રના બધી ઘટનાઓ સંભળાવી, કોણ કોની સાથે લડે છે અને કોણ કોને મારી નાખ્યું, બધી ઘટના પૂરી થઈ ગઈ. પછી તો કૌરવ એક બાકી ન રહ્યો, બધા મને ખતમ થઈ ગયા. અને કૌરવનો બાપ રહ્યો, ગાંધારી રહી, 5 પાંડવ રહ્યા, કુંતી દ્રૌપદી રહ્યા, બસ. એમાં સંજય ગુરુજીને પ્રાર્થના કરી, બાપજી આપને દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને, લડાઈ તો પૂરી થઈ ગઈ, હવે કાંઈ જરૂર નથી, આ પાછી લઈ લો આપને. ના ના, દિયા સો દિયા ક્યાં પાછી લઈ લેવાય? બાપજી આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે તો કેટલી તમે સાધના કરેલી, કેટલા ત્યાગ કરેલા, જીવનનું કેટલું તમે કશ્યું, તમારે જીવન નીચવીને તમારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી મને આપી દીધી. કોઈ વાતે જાઓ વાપરો, સંત મહાત્મા તમને આપે એ વાપરો જાઓ કહી દે, ભગવાન દીધેલી પછી લઈ લીધેલી. અર્જુન પાસે પાછા ડોળા કાઢીને દુનિયાને જોતો થઈ ગયો. અંતે જાયને હિમાલયમાં ગળીને મરી ગયા. પાછે પાંડવ કુંતી દ્રૌપદી, કોઈ પાછળ તિથિ નથી કે ફલાણા દિવસે અર્જુન કૂદી પડ્યો હતો, ફલાણા દિવસે ભીમ ગયો પડ્યો, ફલાણા દિવસે દ્રૌપદી પડી ગઈ હતી. એની તિથિ મિતિ નથી ક્યારેય, કોઈને ખબર જ નહીં, ક્યારેય એનો દાડોય કોઈ કર્યો નહીં. ચડતા થા એમાં ધમ કંઈ અવાજ આવે. ભીમ બોલ્યા, મોટા ભાઈ, યુધિષ્ઠિરને, મોટા ભાઈ. એ આગળ ચાલતા હતા, ઉભા રહો. શું થયો? કે ધમાકો થયો અને દ્રૌપદી ગયા ફલાણ, પતી ગયા. તો ત્યાં જોવો તો 4-4, 5-5 કિલોમીટર ઊંડા ખાડા હોય, એને હાડકાઈ ન મળે, જવાનો રસ્તોય ન હોય. દ્રૌપદી ગયા તો જાય ને ભાઈ, એને પોતાના રૂપ રંગનો અહંકાર હતો. અહંકારીનો તો નાશ થાય છે. એને મદ હતો કે મારી જેવી રૂપ રંગવાળી કોઈ સ્ત્રી અત્યારે હાલમાં નથી. ચલો પરમાત્માનું નામ લે, એના માટે 2 મિનિટ મૌન રાખી પરમાત્માનું નામ લઈને અને આત્માની શાંતિ થાય એ વાત કરીને ફરી ચાલતા બીજો ધમક્યો, ધમ. મોટા ભાઈ ઉભા રહો. શું થયો? ભીમ ચાલ્યા ગયા. ભીમ ગળી ગયા, જરીક પગ લપસ્યો ને ગયા ખાડામાં. મોટા ભાઈ બધું એવા ખાડામાં તો બ્રહ્માના બાપની તાકાત નહીં, કોણ કાઢ્યા? તો 4-5 કિલોમીટરની છે. પગ સાચવીને ધરનારું ભીમ ગળી ગયો. કેમ ગળી ગયો? યુધિષ્ઠિર કે ભાઈ ભીમને પોતાના ગદાનો અહંકાર હતો કે મારી ગદા જ્યાં ફરી વળે ને ત્યાં કોઈના બાપની તાકાત એનો સામનો કરવો પડે. મેં ઘણી વાર કહેતો, ભીમ આ તો પરમાત્માની શક્તિ તમારા મારામાં રહેલી હોય ત્યાં સુધી ગદાનો પ્રયોગ કરો, તો બીજે પ્રયોગ કરવા જાઓ. એક શક્તિનું દાતા શક્તિ ખેંચી લે, પછી ગદા તો તણખલા જેવી છે પણ માનતો નહોતો. એને ગદાના અહંકારમાં જ્યાં ફેરવ્યા કરતો તો આમ તો ચાલે તો ભીમ કોનમાં ફેરવ્યો એટલે મારે જેવો કોણ? દ્રૌપદી ગઈ, ભીમ ગઈ, એ રીતે ત્રીજો ધક્કો થયો ને અર્જુન ચાલ્યો ગયો. સહદેવ નકુલ બોલ્યા, મોટા ભાઈ. અર્જુન ગયા. એને પોતાના બાણાવળીપણાનો બહુ ટંકાર હોય, ચમકાય. મારી જો કોઈ બાણાવળી નથી, આખા મહાભારતની લડાઈ મારો બાણા નથી, મારું ધનુષ ફરી વળેલો. બધા ચાલ્યા ગયા. યુધિષ્ઠિર કર્યા. એની તિથિ કોણ નક્કી કરે, કોણ કઈ તિથિ, કઈ તારીખે, કયા ટાઈમે ક્યાં ચાલે ગયો, કોઈને ખબર જ નહીં. એક યુધિષ્ઠિર છે. પાણી બીચ પતાસા સાધો તનકાય હિ તમાસાય. પાણી બીચ પતાસા રે સાધો તનકાય હિ તમાસાય. પાણી બીચ पतासा रे साधो तनकाय ही तमाशा है. कौन किसी का बाप रे भैया, कौन किसी का माता है. प्रारब्ध का गठरी लेके सब कोई आता जाता है. જીવનને સરળ બનાવજો. જીવનમાં સરળતા નહોતી કે ટપ જે પકેલા ફળ પડતા ગયા, ખતમ થઈ ગયા. અને જીવનને સાચવીને ચાલ્યા, સરળતા રાખી. ભીષ્મ પિતામાં 6 મહિના સુધી પડે રહ્યા બાણની સેવા પર.
પણ એ માણસને ક્યારે ઉફ બોલ્યા નહીં અને ઓલા ટપ ટપ બોલ્યા તો ચીઠી કોઈને પાસે નથી. પાંડવો, મેં ક્યારે જગતના ભોગમાં મારી ઇન્દ્રિયોને પલાળી નથી. મેં ક્યારેય માયાની ચટણી ચાટી નથી. ક્યારે મેં મારા દેહને કોમળતા પ્રાપ્ત ન કરાવી. તેલ માલિશ ન કરી મેં ક્યારે, બીજાને કરી. ચોવીસ આપણે બીજાના માટે આવ્યો છું. બીજાના માટે આવ્યો હોય ને એ પૂજાય. બીજાના માટે પોતાની જાતને ઘસે એ જગતમાં પરમાત્માની ડાયરીમાં એનું નામ આવે. આજે આપણે પ્રસંગ તો ઊભો કર્યું છે, પણ ક્યારેક મને ટાઈમ મળશે ત્યારે આંટા મારશું. એમાં બાહુભાઈ સામે ઘરે બેઠા હોય, ઝૂલામાં બેઠા બેઠા હિસકો ખાતા મળશે, ત્યાર પછી પાછો ગેટથી પાછો ઉડી જઈશ. શું અંદર જોઈને આવીએ? અહીંયા ઘરે આવીને પૂછું તો કે એને છોકરાઓને છોકરા બહુ ને બાહુભાઈએ કે બાહુભાઈ તો 4 દિવસથી નથી. તમને ખબર છે સાહેબ? મારા દાદા 4 દિવસથી નથી. કારણ ક્યાં ગયા છે, કોઈ સમાચાર નહીં, કંઈ ફોન નહીં. તો એ ઘરમાં મારે ઝાડુ મારવાનું મન થાય ભાઈ. તો એ ઘરમાં ઝાડુ મારવું, જે માણસના પગ પડ્યા હોય અને પગમાં પડ્યા હોય એ પરમાત્માની સ્મૃતિ કરતાં કરતાં ચાલ્યો હોય, એ રસ્તો આપણી મતે ક્યાંથી આવે? જીવનને ધન્ય બનાવવું હોય તો સર્વ સ્વભાવ અને મન કુટિલાઈ જથા લાભ સંતોષ શકાય એ ભાવને ધ્યાન રાખીને જીવન જીજો. બે શબ્દ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ.